ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુલનગરમાં અસામાજિક તત્વો દ્વારા મેલડી માતાની મૂર્તિને ખંડિત કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। કુકરવાડા ગામ સ્થિત ગોકુલનગર વિસ્તારના આદિવાસી સ્મશાનમાં આવેલ માતાજીની મૂર્તિને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી નુકસાન પહોંચાડતા સ્થાનિક લોકોમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને આ કૃત્યને લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો ગંભીર પ્રયાસ ગણાવ્યો હતો। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ધાર્મિક સંવેદનશીલતાને ઠેસ પહોંચાડવાના બનાવો બની ચૂક્યા છે, જેના કારણે વર્તમાન ઘટના બાદ પરિસ્થિતિ વધુ ગંભીર અને તંગ બની છે। લોકોને ઉગ્ર માંગ છે કે આ હિન કૃત્ય કરનાર તત્વોને તાત્કાલિક ઝડપી પાડી તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસનો કાફલો પણ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી હતી। હાલ પોલીસે અજાણ્યા શખ્સો સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આસપાસના પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે સ્થાનિક અગ્રણીઓ કિરણ વસાવા અને મહેન્દ્ર વસાવાએ પણ પોતાનો રોષ વ્યક્ત કરતા વહેલી તકે ન્યાયની માંગ કરી છે। जय आदिवासी, जय जोहार, जय माताजी। आज रोज बावन गाम आदिवासी शमशान भूमि पर हमारा मेलडी माताનું एक મંદિર છે, એમાં માતાજીની મૂર્તિ છે। કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાથ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે। હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે। અમે અહીંના ટ્રસ્ટી છીએ। મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ। અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવન ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર જે મેલડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે, માટે તમને જાણ કરીએ। મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ, અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ, રાજુભાઈ, બંને સતીશભાઈ, મહેશભાઈ, અમે બધા અહીંયા આવ્યા છે અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે। અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને 24 કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે। જય આદિવાસી, જય જોહાર। જય માતાજી। મારું નામ વસાવા કિરણ છે। હું ગોકુલનગર રહું છું અને હાલ મને અહીંયાના બેન તરફથી જાણ મળી કે ભરૂચ જિલ્લામાં જે બાવન ગામનું આદિવાસી સ્મશાન આવેલું છે ત્યાં મેલડી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી અને મૂર્તિ તોડી નાખી છે। એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી। તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે। તો હવે પોલીસ પ્રશાસન અને આપણા ભરૂચ જિલ્લા એસપી સાહેબ, કલેક્ટર સાહેબને અમારી એક જ માંગ છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને જે પણ હિન્દુ ભાઈઓની જે કંઈ લાગણી ડૂબાઈ છે એના માટે એક ન્યાય મળે એવી હું પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું। જય હિન્દ।